નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત. આજે આપણે આવી ગયા છીએ અબાળા ગામની સીમમાં આવેલું શ્રી જોગમાયા માતાજીનું મંદિર, જે ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે, જ્યાં દર રવિવારે મેળો ભરાય છે. અને એમાં આજે રવિવાર અને પૂનમ ભેગી હોવાથી અનેક ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છીએ. તો આપણે દર્શન કરીએ. જય જોગમાયા. આજુબાજુના લોકો માતાજીના મંદિરે આવે છે અને દરેક ભાઈ ભક્તોને પણ વિનંતી કે માતાજીના દર રવિવારે અહીંયા દર્શન કરો અને માતાજીના પ્રસાદીનો લાવો લો. જય જોગમાયા. આ અબાળા મંદિર દર રવિવારે લોકોની ભક્તોની ભીડ એટલી જોવા મળે છે કે મેળા જેવો માહોલ હોય છે. અને માં જોગમાયા પણ ભક્તોનું કામ કરે છે અને શ્રદ્ધા પણ લોકોને બહુ છે અને માં વિશ્વાસથી કામ લોકોનું કરે છે. એટલે દર રવિવારે માના ભક્તો બહુ આવે છે. જય જોગમાયા. અમે જોગમાયા રવિવારે આવા છે, અમને સારું લાગે છે. હું બંધ રોજ જાઉં અને હેડતા આવે છે, અમને સહાયતા કરે. જય મારી હવ દર્શન કરવા આવજો. જેને ઈચ્છા હોય હવ નો હારો કરતે મારી માં. હે મારી 1000 વર્ષ ના કરતે હવ ની હારો કરતે. હવ ની સહાયતા કરતે માં. જય મારી. મિત્રો, તમે જોઈ શકો છો કે કેટલા બધા નારિયેલ છે. મિત્રો, અહીંયા કને ભક્તો દ્વારા પોતાની શ્રદ્ધા પ્રમાણે, પોતાની આસ્થા પ્રમાણે અને પોતાની માનતા પ્રમાણે અહીંયા કને નારિયેલ ચડાવતા હોય છે માતાજીને, કે પોતપોતાની મનોકામના પૂરી થાય અને માતાજીને ચુંદડી અને નારિયેલ ચડાવતા હોય છે. તમે જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં, હજારો સંખ્યામાં નારિયેલ અને હજારો સંખ્યામાં ચુંદડીઓ માતાજીની તમને જોવા મળશે. તો મિત્રો, ખૂબ જ આસ્થાનું મોટું કેન્દ્ર છે અબાળા ગામનું. તો ચોક્કસ એકવાર મુલાકાત લેજો જોગણીમાના મંદિરે. જો પિયોર ની માતા હોય અને ગોંદરે બેઠી હોય તો હવ ને પડતો આલે રી અને હવ જે છે માતા બા આવે ગોંદરે અને હવ આવજો, હવ દર્શન કરવા આવો. હવ ને હારું કરી મારી માં. અને પિયોર ને ગોંદરે બેઠી તો ભયાનો ભાવડ નું બધાય નું ખૂબ હારું કરી મારી માં. એ માં તું જરા તવાય. જય માતાજી. જય માં તું. આ મંદિર બહુ વર્ષો જૂનું છે અને લોકો અહીં દર રવિવારે મેળા જેવો માહોલ હોય છે. પણ જાણવા મળે છે કે આ મંદિર વર્ષો જૂનું હોવાથી અહીંયા એક હાઈવે નીકળતો હતો ત્યારે માતાજીના પ્રતાપથી અહીંયા રાઉન્ડ બનાવવામાં આવ્યો છે, કારણ કે સીધો રોડ નહીં થયો. અને જયારે સીધો રોડ કરવામાં આવતો હતો ત્યારે માતાજીના પ્રતાપથી અહીંયા જીસીબી પણ તોડી નાખો તૂટી ગયું હતું અને લોકોનો પણ વિશ્વાસ છે અહીંયા બહુ લોકોનું કામ થાય છે. જય જોગમાયા મિત્રો. અહીંયા દર રવિવાર અને પૂનમ ખાસ માતાજીની કૃપા એવી હોય છે, જેથી દર્શન કરવા અહીંયા દર્શનાર્થીઓ આવે છે. અમે અહીંયા રમકડાનું કામકાજ કરીએ છીએ, રમકડાનો ધંધો કરીએ છીએ. અહીંયા પ્રસાદી પણ મળી રહે છે અને માતાજીની કૃપા એટલી દરેક ભક્તો પર રહે છે, જેથી અહીંયા પબ્લિક રવિવાર અને પૂનમે બહુ ખાસ મેળો ભરાય છે. જય માતાજી. અને માતાજી સૌની મનોકામના પૂરી કરે. બોલો જોગણી માત કી જય. આજે અબાળા ગામે એક જોગણી માનું મંદિર આવેલું છે. ત્યાં ખૂબ લોકો શ્રદ્ધાળુઓ એમને પોતાને માનગત રીતે પોતપોતાની રીતે આવે છે. કોઈ અહીં ભૂપા કે એવું કઈ કોઈ છે નહીં, પણ એમની રીતે દર રવિવારે મેળા તરીકે એટલા લોકો અહીં આવે છે. જય
અહીંયા કને ભક્તો આવે તો તેમને પ્રસાદી પણ આપવામાં આવે છે, શાંતિથી બેસવાની પણ જગ્યા છે અને ખૂબ જ ઐતિહાસિક પૌરાણિક મંદિર છે મા જોગમાયાનું. અને ખરેખર હાજર માતાજી બેઠા છે અને બધાની મનોકામના પૂરી થાય. ગામથી ભક્તો દર્શન કરવા માટે આવે છે. તો એકવાર ચોક્કસ મુલાકાત લેજો મા જોગણીમાં મંદિરની, ગામ અબાળા અને હાઈવે ઉપર જ આવેલું છે માતાજીનું મંદિર. તો ચોક્કસ એકવાર મુલાકાત લેજો. જય જોગમાયા. મિત્રો, અહીંયા કન તમને બધી પ્રકારની પ્રસાદી મળી જશે અને બાળકોને રમકડા પણ લેવા હોય તો તે મળી જશે. બધું જ સુવિધા અહીંયા કને અવેલેબલ છે. તો તમારે કોઈ પણ જાતે ચિંતા કરવાની જરૂર નથી. દર્શન કરવા માટે પધારજો. મિત્રો, અહીંયા કને બહુ દૂરથી ચાલતા આવે છે માતાજીના દર્શન કરવા માટે. આજુબાજુના દરેક ગામમાંથી લોકો પોતાની આસ્થા શ્રદ્ધા પ્રમાણે અને પોતાની મનોકામના પૂરી થાય એટલે માતાજી જોડે પોતાનું નમસ્તક કરવા, માતાજીના દર્શન કરવા માટે દૂરથી લોકો ચાલતા પણ આવે છે, જે એક લહાવો છે. અને આ મંદિરે દિવસે ને દિવસે લોકોની ભીડ જામેલી જોવા મળે છે. દર રવિવારે, દર પૂનમે લોકો દર્શન કરવા માટે ચોક્કસ વધારે છે. અને મિત્રો, આ રોડ ઉપરથી કોઈ પણ જાન જતી હોય તો આ માના મંદિરે આવી અને વરરાજા ગાડી ઊભી રાખી અને માતાજી જોડે પ્રાર્થના કરી અને નારિયેલ મૂકીને જ જાન આગળ વધે છે. એવી પરંપરા અને એવી લોકવાયકા છે. બોલો જોગમાયાની જય. અમે વર્ષોથી જૂનું અબાળા મંદિર છે અને 2 કિલોમીટર કાપડથી દૂર છે અને ઘણા માણસો અહીં દર્શન કરવા આવે છે, ભાઈ ભક્તો. અને અહીં દર રવિવારે મેળા જેવું આયોજન કરવામાં આવે છે અને અનેક માણસો ત્યાં આવી અને દર્શન કરે છે અને પ્રસાદ પણ ચાલુ હોય છે અને તે ભાવિ ભક્તો તેનો લાભ લે છે. બોલો જોગમાયા કી જય. મિત્રો, તમે જોઈ શકો છો કે ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે માના સાનિધ્યમાં. તો તમે પણ એકવાર પધારજો. જય જોગમાયા, જય માતાજી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગ્રો વિથ ધ્રુવીન. આપણે આવા જ અવનવા વિડીયોમાં મળતા રહીશું.